આપણે બધાએ જોયું છે રસોડામાં પેલું સુંદર ગુલાબી હિમાલયન મીઠું. લાગે છે ને કે એ ખાલી મસાલો નથી પણ સ્વાસ્થ્યનું એક સ્ટેટસ સિમ્બોલ બની ગયું છે. એમ મનાય છે કે એ શુદ્ધતા અને ફાયદાઓનો ખજાનો છે. પણ શું થાય જો એમ કહેવામાં આવે કે આ ગુલાબી ચમકની પાછળ એક એવું રહસ્ય છે જે આપણી બધી માન્યતાઓને હચમચાવી શકે છે? તો સવાલ એ છે કે શું આપણે જેને હેલ્ધી મીઠું માનીએ છીએ એ ખરેખર એક ભૂલ છે? ચાલો આ સવાલના મૂળ સુધી જઈએ, કારણ કે બહુ શક્ય છે કે જેને આપણે સ્વાસ્થ્યનો ખજાનો સમજી બેઠા છીએ એની પાછળ એક એવી સચ્ચાઈ છુપાયેલી હોય જે જાણવી આપણા બધા માટે ખૂબ જ જરૂરી છે. આ મીઠાની કહાણી કોઈ સાધારણ નથી. એ આપણને કરોડો વર્ષ પાછળ લઈ જાય છે, સીધા હિમાલયના પ્રાચીન ખડકોની અંદર, અને ખાસ કરીને પાકિસ્તાનમાં આવેલી દુનિયાની સૌથી ફેમસ ખેવરા સોલ્ટ માઇનમાં. વિચારો, સદીઓથી ધરતીના પેટાળમાં કુદરતી ખજાનો સચવાયેલો પડ્યો છે, અને બસ આ એ જ જગ્યા છે જ્યાંથી આ ગુલાબી ચમત્કાર બહાર આવે છે. અને આ કોઈ મનગઢત વાત નથી. એક્સપર્ટ્સ પણ આ વાતને માને છે. જેમ કે સિનિયર ડાયટિશિયન ડૉક્ટર પૂનમ તિવારી કહે છે કે હા, સિંધવ મીઠામાં પોટેશિયમ, મેગ્નેશિયમ જેવા ખનિજો છે જે બહુ ફાયદાકારક છે, પણ એમણે એક ચેતવણી પણ આપી છે: એનું સેવન સંતુલિત માત્રામાં જ થવું જોઈએ. આ વાત ખાસ યાદ રાખજો, કારણ કે આપણે આ પોઈન્ટ પર પાછા ફરીશું. તો આખરે આ મીઠામાં એવું તો છે શું? જો, એનો લગભગ 85% ભાગ તો સોડિયમ ક્લોરાઇડ જ છે, જે સામાન્ય મીઠામાં પણ હોય છે. પણ ખરી જાદુગરી તો બાકીના 15%માં છે. આ 15%માં આયરન, મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા 84 અલગ પ્રકારના મિનરલ્સ અને ન્યુટ્રિયન્ટ્સનો ખજાનો છે. અને બસ આ જ વસ્તુ એને ખાસ બનાવે છે. આ 84 ખનિજોને લીધે જ સિંધવ મીઠાને એક સુપરફૂડ જેવું માનવામાં આવે છે. પાચન સુધારવાથી લઈને હાડકાને મજબૂત કરવા સુધી એના ફાયદાઓની યાદી તો બહુ લાંબી છે. સાંભળીને તો એવું જ લાગે કે આ તો કોઈ ચમત્કારિક વસ્તુ છે. પણ શું સાચે જ એવું છે? પણ દરેક હીરોની વાર્તામાં એક ટ્વિસ્ટ તો આવે જ છે. આટલા બધા ફાયદા હોવા છતાં આ એકદમ પરફેક્ટ દેખાતા પદાર્થમાં એક એવી ખામી છે જેના વિશે મોટાભાગના લોકો જાણતા જ નથી. અને આ રહી એ છુપાયેલી ખામી. સિંધવ મીઠું એકદમ નેચરલ છે, એટલે એના ખનિજો તો સચવાઈ રહે છે, પણ એમાં આયોડિન બિલકુલ નથી હોતું. બીજી બાજુ આપણું સામાન્ય સફેદ મીઠું કેમિકલ પ્રોસેસમાંથી પસાર થાય છે, એટલે એના કુદરતી ખનિજો જતા રહે છે, પણ એમાં આપણા સ્વાસ્થ્ય માટે સૌથી જરૂરી એવું આયોડિન ઉમેરવામાં આવે છે. આ એક નાનકડો તફાવત બહુ મોટો ફરક પાડે છે. તો આ આયોડિન આટલું બધું અગત્યનું કેમ છે? સમજો કે એ આપણા શરીરના એન્જિન એટલે કે થાઇરોઇડ ગ્રંથિનું બળતણ છે. એ શરીરના વિકાસ અને મેટાબોલિઝમને કંટ્રોલ કરે છે. અને જ્યારે આ બળતણ ઓછું પડે ત્યારે બહુ ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. એટલે સિંધવ મીઠામાં આયોડિન ન હોવું એ કોઈ નાની સૂની વાત નથી. પણ વાત અહીં પૂરી નથી થતી. ખતરો માત્ર આયોડિનની ઉણપનો જ નથી. કંઈક બીજું પણ છે જેના પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. હવે એક ચોંકાવનારી હકીકત સાંભળો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે WHO કહે છે કે એક દિવસમાં ફક્ત 5 ગ્રામ મીઠું ખાવું જોઈએ, એટલે કે લગભગ એક નાની ચમચી જેટલું. અને હા, આ નિયમ દરેક પ્રકારના મીઠા માટે છે, પછી એ ગુલાબી હોય કે સફેદ. પણ ખબર છે આપણે મોટાભાગના લોકો કેટલું મીઠું ખાઈએ છીએ? આનાથી બમણું, લગભગ 10 ગ્રામ. આ તો સીધો આપણા સ્વાસ્થ્ય પર હુમલો છે. તો આ બધાનો મતલબ શું થયો અને કોણે સૌથી વધારે સાવધાન રહેવાની જરૂર છે? ચાલો હવે એ જોઈએ કે કયા લોકો માટે આ શુદ્ધ મીઠું જોખમી સાબિત થઈ શકે છે. જો કોઈને હાઈ બ્લડ પ્રેશર, હૃદયની બીમારી, કિડની કે થાઇરોઇડની સમસ્યા હોય તો એમને ખાસ સાવચેત રહેવાની જરૂર છે. એ જ રીતે સગર્ભા સ્ત્રીઓ, નાના બાળકો અને વૃદ્ધો માટે પણ આ એક ગંભીર બાબત છે. આ બધા લોકો માટે કોઈપણ પ્રકારનું વધારે પડતું મીઠું જોખમી બની શકે છે, અને સિંધવ મીઠું વાપરતા પહેલાં ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. તો આટલી બધી માહિતી પછી હવે કરવું શું? આખી મૂંઝવણનો કોઈ સ્પષ્ટ અને સંતુલિત ઉકેલ છે? ચાલો હવે અંતિમ નિર્ણય પર આવીએ. તો હવે સવાલ એ છે કે શું કરવું? શું રસોડામાંથી આયોડિનવાળું મીઠું ફેંકી દેવું અને માત્ર ગુલાબી મીઠું જ વાપરવું? કે પછી એનાથી કોઈ સારો, વધુ સમજદારીભર્યો રસ્તો છે? જવાબ છે સંતુલન. જુઓ, આ છે એક સ્માર્ટ સોલ્ટ સ્ટ્રેટેજી. સ્ટેપ 1, આયોડિનવાળું મીઠું બંધ બિલકુલ ન કરવું. આપણા થાઇરોઇડને એની જરૂર છે.
સ્ટેપ 2 સિંધવ મીઠાનો ઉપયોગ જરૂર કરવો પણ મર્યાદિત માત્રામાં જેથી એના ખાસ ખનિજોનો લાભ મળે અને સ્ટેપ 3 જે સૌથી મહત્વનું છે 5 ગ્રામનો નિયમ ક્યારેય ના ભૂલવો યાદ રાખવું સંતુલન જ ચાવી છે એટલે જે મીઠાને આપણે રોજિંદા જીવનનો એક સાવ સામાન્ય ભાગ માનીએ છીએ એની પાછળ વિજ્ઞાન ઇતિહાસ અને સ્વાસ્થ્યની એક ઊંડી અને જટિલ વાર્તા છુપાયેલી છે હવે પછી જ્યારે મીઠાનો ડબ્બો હાથમાં લેશો ત્યારે કદાચ તેને એક નવી જ નજરથી જોવામાં આવશે